સૂરજપુર ગામમાં રહેતો કિશન બાજુના ચંદનપુર ગામમાં રામપ્રસાદ ચૌધરીના ખેતરમાં મજૂરી કરતો. ચૌધરી સાહેબે ઘણી જમીન હતી અને તે પોતાના પાકમાંથી સારી કમાણી કરતો હતો. કિશન દરરોજ સવારે ઉઠતો, તેના બળદો અને ગાયોને ચારતો અને પછી આખો દિવસ તેના ખેતરોમાં સખ્ત મહેનત કરતો. કિશનનું ઘર ખૂબ જ સરળ હતું. તેના ઘરમાં ફક્ત તે અને તેની માં લીલાવતી રહેતા. કિશનના હજુ લગ્ન થયા નહોતા, એટલા માટે સુરતપુરની સ્ત્રીઓ અને પાડોશી સ્ત્રીઓ ઘણીવાર લીલાવતીને કહેતી કે કિશન માટે સારી છોકરી શોધો. કિશનની માં લીલાવતીએ ખૂબ પ્રયાસ કર્યો, પણ કિશનની ગરીબીને કારણે કોઈ તેમની દીકરીના લગ્ન તેની સાથે કરાવવા માંગતું નહોતું. એટલા માટે કિશનની માં હંમેશા ડરતી હતી કે ગરીબીને કારણે કોઈ તેમની દીકરીના લગ્ન તેના દીકરા સાથે ન કરાવે. આ વિચારી ધ્યાનમાં રાખીને તે દિવસ રાત પ્રાર્થના કરતી કે જો કોઈ સારો પ્રસ્તાવ આવે અને તેના કિશનનું ઘર વસે. અને કિશન જેના ખેતરોમાં કામ કરતો તે ચૌધરી સાહેબ ચંદનપુરનો એક મોટો જમીનદાર હતો. તેમનું ઘર ગામની વચ્ચે હતું અને તેમના દરવાજા પર હંમેશા લોકોની ભીડ રહેતી. તેમની એક જ દીકરી હતી, સારિકા. સારિકાનું સ્વપ્ન કલેક્ટર બનવાનું હતું. તેથી તે ઘણીવાર ચંદનપુરમાં તેના ખેતરમાં એક ઝાડ નીચે બેસીને પુસ્તકો વાંચતી. તેના હાથમાં હંમેશા જાડા પુસ્તકો રહેતા અને તેની આંખોમાં ઉદાસી. પરંતુ જ્યારે કિશને પહેલીવાર સારિકાને જોઈ ત્યારે એવું લાગ્યું કે સમયનું ચક્ર થંભી ગયું છે. કારણ કે સારિકાનો રંગ ગોરો, લાંબા કાળા વાળ અને વાદળી આંખોમાં એક વિચિત્ર ચમક હતી. તે ખરેખર ખૂબ જ સુંદર હતી. પરંતુ એ પણ સાચું છે કે તેના ચહેરા પર હંમેશા થોડો દુખાવો દેખાતો. જ્યારે તે ખેતરમાં આવતી ત્યારે કિશન તેના કામમાં ડૂબી જતો, પરંતુ તેમ છતાં તેની નજર ગુપ્ત રીતે સારિકા તરફ જતી. એક દિવસ કિશન ખેતરમાં કામ કરી રહ્યો હતો અને ગીત ગાતો હતો. ત્યારે સારિકા દૂર એક ઝાડ નીચે બેઠી હતી. થોડી વાર પછી તે કિશન પાસે આવી. હવે તેની વાદળી આંખો કિશન તરફ જોઈ રહી હતી, જેના કારણે કિશન થોડો ગભરાઈ ગયો. પછી સારિકાએ પૂછ્યું કે તું આટલો ખુશ કેવી રીતે રહે છે? તો કિશન હસતા હસતા બોલ્યો કે સારિકાજી, જીવન ફક્ત એક જ વાર મળે છે, તો દુઃખી રહેવાનો શું ફાયદો? આ વાત પર સારિકા થોડી વાર ચૂપ રહી. પછી તેણે કહ્યું, તમારું નામ શું છે? તો તેણે જવાબ આપ્યો, કિશન. તો સારિકા હળવું હસીને બોલી કે હું સારિકા છું. પછી સારિકાનું સ્મિત સીધું કિશનના હૃદયમાં લાગી ગયું. તે દિવસ પછી જ્યારે પણ સારિકા ખેતરમાં આવતી ત્યારે તે કિશન સાથે વાત કરવા લાગી. સારિકા ખૂબ જ મહેનત કરતી. તેના પિતા રામપ્રસાદ ચૌધરી હંમેશા કહેતા કે સારિકા દીકરી, જો તું કલેક્ટર બનીશ તો આપણું ચંદનપુર પ્રખ્યાત થશે. પણ ઘણીવાર પરીક્ષા આપ્યા પછી પણ તે નાપાસ થઈ શક, જેના કારણે ચંદનપુર અને સુરતપુરના લોકો કહેતા કે ચૌધરીની દીકરી હવે મોટી થઈ ગઈ છે, હવે તેના લગ્ન થઈ જવા જોઈએ. પછી સારિકા આ વાતો સાંભળીને ખૂબ દુઃખી થતી. એટલા માટે તે ઘણીવાર ખેતરમાં એકલી બેસીને સમય પસાર કરતી. પછી જ્યારે કિશન તેને દુઃખી જોતો ત્યારે તેને પણ ખરાબ લાગતું. પણ એક દિવસ તેણે સારિકાને પૂછ્યું કે શું થયું, તમે આટલા ઉદાસ કેમ છો? આ વાત પર સારિકાએ કહ્યું કે કિશન, મારું સ્વપ્ન કલેક્ટર બનવાનું છે, પણ ગમે તેટલી કોશિશ કરું તો પણ હું પાસ થઈ શકતી નથી. એટલે ગામના લોકો મારા પર હસે છે. પછી કિશને તેને સમજાવ્યું, સારિકા, તું દિલથી મહેનત કરતી રહે છે, તારું સ્વપ્ન મોટું છે, તો એક દિવસ ચોક્કસ સફળ થશે. કારણ કે મોટી સફળતા મેળવવામાં થોડો સમય લાગે છે. આ વાત પર સારિકાએ કિશન તરફ જોયું તો તેની આંખો ભીની થઈ ગઈ અને ભીની આંખોથી તેને કહ્યું, ખરેખર કિશન, તું સાચું કહી રહ્યો છે? આ વાત પર કિશન બોલ્યો, હા સારિકા, હું સાચું કહું છું. તો એક દિવસ ચોક્કસ તારા ધ્યેયમાં સફળ થશે. થોડી વાર વાત કર્યા પછી સારિકા ઘરે ગઈ. બીજી બાજુ કિશનને કોણ જાણે ક્યારથી સારિકાને ગમવા લાગી તે પોતે પણ જાણતો નહોતો. એટલે જ્યારે પણ તે તેની વાદળી આંખોનું સ્મિત જોતો ત્યારે તે તેમાં ડૂબી જતો. પણ પછી તેણે પોતાને સમજાવ્યું, કિશન, મૂર્ખ ન બનો. તે ચૌધરી સાહેબની દીકરી છે, તું ફક્ત તેના ઘરનો મજૂર. એક દિવસ કિશન બપોરના સમયે ખેતરમાં કામ કરી રહ્યો હતો. પછી સારિકા ખેતર પાસેના નહેરના કિનારે આવી. કિશન ત્યાં સ્નાન કરી રહ્યો હતો. તે સમયે વરસાદને કારણે ખેતરો પાણીથી ભરાઈ ગયા. તો સારિકાએ તેની તરફ જોયું અને હસતા હસતા કહ્યું, કિશન, હું પણ તરવું શીખવા માંગુ છું, તું મને તરવાનું શીખવીશ? આ પર કિશન બોલ્યો, અરે સારિકા, પાણી ખૂબ ઠંડુ અને ઊંડું પણ છે, તું તે કરી શકતી નથી. તો સારિકા બોલી, કિશન, જો તું મને શીખવશે તો હું ચોક્કસ કરી શકીશ. આના પર કિશને હસીને જવાબ આપ્યો, ઠીક છે.
પછી કિશને તેને પાણીમાં નાખી દીધી. સારિકા પાણીમાં ધીમે ધીમે તરવા લાગી. પછી કિશને હસતા હસતા તેને તરવાનું શીખવવાનું શરૂ કર્યું. હવે પાણીમાં તરતી વખતે સારિકાના વાળ ભીના થઈ ગયા, તેથી તે થોડી શરમાવા લાગી. પછી કિશન તેને સહારો આપી રહ્યો હતો. અચાનક કિશનનો હાથ સારિકાના હાથ પર આવી ગયો, જેના કારણે કિશનનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. પછી સારિકાએ થોડું શરમાઈને કહ્યું, કિશન, તું ખૂબ સારો છે. પછી સારિકાના મોઢેથી તેની પ્રશંસા સાંભળીને કિશન ખુશ થઈ ગયો અને પછી તે હસ્યો. તે દિવસે બંનેએ પાણીમાં સાથે ઘણો સમય વિતાવ્યો. પછી તરવાનું શીખતી વખતે સારિકાએ કહ્યું, કિશન, તારી સાથે સમય કેવી રીતે પસાર થયો મને ખ્યાલ પણ નથી. પછી કિશનને કહેવાનું મન થયું, સારિકા, ભલે તું તારી આખી જિંદગી મારી સાથે આ રીતે પાણીમાં વિતાવે, મને કોઈ વાંધો નથી. પણ તે કંઈ કહી શક્યો નહીં. તે દિવસે બંને ખેતરમાં ઘણો સમય સાથે વિતાવ્યો. આ પછી સારિકા ફરીથી પરીક્ષામાં નાપાસ થઈ ગઈ, જેના કારણે ચંદનપુર અને સુરતપુરના લોકો ફરી વાતો કરવા લાગ્યા. ચૌધરી સાહેબની દીકરી ફરીથી નાપાસ થઈ ગઈ છે. એવું લાગે છે કે તે અભ્યાસમાં ખૂબ નબળી છે અને તેને કલેક્ટર બનવાની નકામી ઈચ્છા છે. આ વખતે સારિકાના પિતા રામપ્રસાદ ચૌધરી પણ આનાથી ગુસ્સે થયા. તે પછી એક દિવસ સારિકા ફરીથી ખેતરમાં આવી. પછી તેની આંખો લાલ થઈ ગઈ, જાણે તે ખૂબ રડી પડી હોય. આ જોઈને કિશન સારિકાને પૂછ્યું કે શું થયું. સારિકાએ કંઈ કહ્યું નહીં. તે ફક્ત ચૂપચાપ આગળ ચાલતી રહી. પછી કિશન વિચાર્યા વિના તેની પાછળ ગયો. પછી તે ખેતરની પેલે પારના કૂવા તરફ ગઈ. આ જોઈને કિશનનું હૃદય ધબકતું બંધ થઈ ગયું, કારણ કે તે સમજી ગયો હતો કે સારિકા કંઈક ખોટું કરવા જઈ રહી છે. પછી સારિકા કૂવા પાસે ઊભી રહી. આ જોઈને કિશન પર તેની પાસે દોડી ગયો અને તેનો હાથ પકડ્યો. પણ તેણે જોરથી બૂમ પાડી, સારિકા, તું શું કરવા જઈ રહી છે? પછી સારિકા રડવા લાગી અને કહ્યું, કિશન, હું હારી ગઈ છું. હવે મને લાગે છે કે હું ક્યારેય કલેક્ટર બની શકીશ નહીં. તું અહીં કેમ આવ્યો? મને રોક નહીં, હું આ બધું સમાપ્ત કરવા માંગુ છું. પછી કિશન ઝડપથી તેને કૂવા પાસેથી ખેંચી ગયો. પછી સારિકા કિશનને ગળે લગાવી. પછી તે ખૂબ જ દુઃખી થઈ. હવે તેનું માથું કિશનના ખંભા પર હતું અને તે રડી રહી હતી. પછી કિશન તેને સાંત્વના આપી અને કહ્યું, સારિકા, તું હારી નથી, પણ તું ખૂબ જ મજબૂત અને સ્માર્ટ બની ગઈ છે. ગમે તે હોય, 1 કે 2 પરીક્ષાઓ નક્કી કરી શકતી નથી કે તારું સ્વપ્ન સાકાર થશે કે નહીં. તેથી જો તું સમર્પણ સાથે સખ્ત મહેનત કરશે તો તું ચોક્કસ સફળ થશે. મને તારા પર પૂરો વિશ્વાસ છે. તું પણ હિંમત રાખ. પછી કિશન પાસેથી આ બધું સાંભળ્યા પછી સારિકા કિશન તરફ જોતી રહી. જોકે ત્યારે તેની આંખોમાં દુખાવો હતો, પણ કિશનના શબ્દોએ તેને થોડી રાહત આપી. પછી કિશન તેને વધુ સમજાવી અને અંતે તેના શબ્દો સારિકાને પરેશાન કરતા હતા. તો સારિકાએ કહ્યું, કિશન, મને ખબર છે કે તું સાચું કહી રહ્યો છે, પણ મારો પોતાના પરનો વિશ્વાસ ખોવાઈ ગયો છે. હવે મારે શું કરવું જોઈએ? મને કંઈ સમજાતું નથી. પછી કિશને તેનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, સારિકા, હું તારી સાથે છું. તું એકલી નથી, તો વિશ્વાસ રાખ. તે દિવસે સારિકાનું મન થોડું શાંત થયું. પછી બંને ખેતરમાં પાછા ફર્યા. પછી સારિકા થોડી વાર કિશન પાસે બેઠી. પછી તેણે કહ્યું, કિશન, જ્યારે હું ખેતરમાં આવી અને તારી સાથે વાત કરું છું ત્યારે મારું મન હળવું થઈ જાય છે. આ સાંભળીને કિશન હસ્યું અને કહ્યું, તું રોજ આવજે. આ સાંભળીને સારિકા પણ હસી. પણ પછી કિશનના મનમાં એક ડર હતો. પછી તેણે વિચાર્યું કે હું ફક્ત એક મજૂર છું અને તે ચૌધરી સાહેબની દીકરી છે, એટલા માટે અમારી મિત્રતા શક્ય નથી. તે સાંજે કિશન સુરતપુરમાં તેના ઘરે પાછો ફર્યો. પછી તેની માં લીલાવતીએ તેને ભોજન પીરસ્યું. પણ પછી કિશનનું મન સારિકાના વિચારમાં ડૂબી ગયું, કારણ કે તેની વાદળી આંખો, તેનું સ્મિત અને તેનું દુઃખ કિશનને આરામ કરવા દેતું નહોતું. તેથી જ કિશન ખોરાક ખાઈ શકતો નહોતો. તેથી જ તે રાત્રે વારંવાર ઉઠતો અને પલંગ પર બેઠો રહેતો, કારણ કે હવે તેની આંખોથી ઊંઘ દૂર હતી, કારણ કે હવે તેનું મન સારિકા માટે બેચેન હતું. આ બધું જોઈને તેની માં લીલાવતીએ કિશનને પૂછ્યું કે શું થયું દીકરા? તો કિશને જવાબ આપ્યો, કંઈ નહીં મમ્મી, કદાચ પેટમાં કંઈક દુખાવો છે, જેના કારણે હું સૂઈ શકતો નથી. આ પર તેની માં હસીને બોલી, અરે દીકરા, તે બરાબર ખાધું પણ નથી, તો પછી તારું પેટ કેવી રીતે ખરાબ થઈ ગયું? પછી કિશન કોઈક રીતે વિષય ટાળી ગયો, પણ તેને અંદરથી લાગતું હતું કે તેના જીવનમાં કંઈક ખોટું છે. તે બદલાઈ રહ્યો છે, કારણ કે સારિકા તેના હૃદયમાં સ્થાન બનાવી રહી હતી. થોડા દિવસો પછી ચંદનપુરમાં એક ભવ્ય ગણેશ ઉત્સવ હતો. પછી ગામમાં એક શોભાયાત્રા નીકળી અને સુરતપુર અને ચંદનપુરના બધા લોકો મંદિરમાં ભેગા થયા. પછી કિશન પર તેના મિત્ર વિજય સાથે શોભાયાત્રામાં ગયો. પછી રસ્તામાં વિજયે કહ્યું, કિશન,
તું ચૌધરી સાહેબની દીકરી સાથે વધુ પડતી વાતો કરવા લાગ્યો છે. સાવધાન રહેજે. જો કંઈક ખોટું થશે તો ચૌધરી સાહેબ તને છોડશે નહીં. આ પર કિશન હસ્યું અને કહ્યું, અરે મિત્ર, અમે ફક્ત ગપસપ કરીએ છીએ અને બીજું કંઈ નહીં. છતાં કિશન ડરી ગયો. તેણે તે શોભાયાત્રામાં સારિકાને જોઈ ત્યારે તેણે વાદળી સાડી પહેરી હતી. પછી તે સાડીમાં એટલી સુંદર દેખાતી હતી કે કિશનની નજર તેના પર અટકી ગઈ. પછી સારિકાએ પણ કિશનને જોયો અને તે શરમાઈ ગઈ. પરંતુ કિશન ફક્ત તેને જોતો રહ્યો. તે ક્ષણે તેને લાગ્યું કે સારિકા ફક્ત તેના માટે જ પોશાક પહેરીને આવી છે. પરંતુ તે સત્ય પણ જાણતો હતો કે તેમની વચ્ચે ઊંડી ખાઈ છે. તહેવારના 3 દિવસ પછી સારિકા ખેતરમાં આવી. તેણે કિશનને પૂછ્યું, કિશન, તને ગણપતિની યાત્રા ખૂબ ગમી? આ સાંભળીને કિશન હસ્યું અને કહ્યું, અરે સારિકા, શોભાયાત્રામાં આટલું ખાસ શું હતું? મને એવું કંઈ મળ્યું નહીં. મને ફક્ત તારી વાદળી સાડી ગમી. આ સાંભળીને સારિકા શરમાઈ ગઈ અને કહ્યું, કિશન, આવી વાતો ના કર. પછી કિશન હસ્યો, પણ તેનું હૃદય જોરથી ધબકતું હતું. તે દિવસે સારિકાએ તેને ઘણી વાતો કરી. પછી તેણે તેને ફરીથી તેના સપના વિશે કહ્યું. કિશન, હું કલેક્ટર બનવા માંગુ છું અને ગામ લોકોને મદદ કરવા માંગુ છું, પણ મને ડર છે કે હું ફરીથી નિષ્ફળ થઈ જઈશ. પછી કિશને તેને પ્રોત્સાહિત કરી અને કહ્યું કે સારિકા, તું સખ્ત મહેનત કરતી રહે. તારું સ્વપ્ન એક દિવસ ચોક્કસ સાકાર થશે. હું તારી સાથે છું. આ સાંભળીને સારિકાએ તેની તરફ જોયું અને મીઠી રીતે સ્મિત આપ્યું. પછી તેનું સ્મિત કિશનના હૃદયને સ્પર્શી. પણ બીજી બાજુ રામપ્રસાદ ચૌધરીના દબાણમાં વધારો થઈ રહ્યો હતો. તેણે સારિકાને સ્પષ્ટ કહ્યું કે સારિકા, હવે તારો અભ્યાસ છોડીને લગ્ન કરી લે. ગામ લોકો મારી અને તારી મજાક ઉડાવી રહ્યા છે. સારિકા આ વાતથી ખૂબ જ દુઃખી હતી. તે દિવસે જ્યારે તે ખેતરમાં આવી ત્યારે તેનો ચહેરો ઉદાસ હતો. પછી તેણે કિશનને કહ્યું, કિશન, મને લાગે છે કે હવે મારું સ્વપ્ન ક્યારેય પૂરું નહીં થાય. આ સાંભળીને કિશને તેને સમજાવી, સારિકા, તારું સ્વપ્ન ફક્ત તારું છે. કોઈ તેને તારી પાસેથી છીનવી શકશે નહીં. પછી સારિકા કિશન તરફ જોતી રહી. પછી તેની આંખોમાં એક નવી આશા જાગી. તે દિવસ પછી સારિકા વધુ બદલાવા લાગી અને તેના ચહેરા પરની ઉદાસી ઓછી થવા લાગી. પછી તેની વાદળી આંખોમાં એક અલગ જ ચમક દેખાવા લાગી. આ પછી તે કિશન સાથે વધુ વાત કરવા લાગી. ક્યારેક તે મજાક પણ કરતી, ક્યારેક તે તેના અભ્યાસ વિશે પણ કહેતી. પછી કિશન ફક્ત તેને જોતો જ રહેતો, કારણ કે તેનું સ્મિત, તેની જીદ અને તેની વાદળી આંખો તેના મનમાં વસી ગઈ હતી. પણ કિશન હજુ પણ ડરતો. તે વિચારતો કે હું ફક્ત ખેતરમાં કામ કરતો મજૂર અને તે ચૌધરી સાહેબની એકમાત્ર પુત્રી. અમારી વચ્ચેનું અંતર મને હંમેશા સતાવે છે. છતાં સારિકા સાથે વાત કરતી વખતે તેનું બધું દુઃખ દૂર થઈ જતું. એક દિવસ સારિકા તેની સાથે એક નાનું બોક્સ લાવી. તેને કહ્યું, કિશન, આજે હું તારા માટે આલુપૂરી અને સોજીની ખીર બનાવી લાવી છું. કિશન આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો. તેને કહ્યું, સારિકા, તું ચૌધરી સાહેબની દીકરી છે અને તું મારા માટે જમવાનું લાવી છે? તો સારિકા શરમાઈ ગઈ અને કહ્યું, તું મારી મિત્ર છે, આમાં શું ખોટું છે? પછી બંને ઝાડ નીચે બેઠા અને સારિકાએ કિશનને આલુપૂરી અને સોજીનો હલવો પીરસ્યો. કિશનને તેના દ્વારા બનાવેલ આલુપૂરી અને સોજીનો હલવો ખાતી વખતે એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ થયો. ખાધા પછી તેણે કહ્યું, સારિકા, તારો આલુપૂરી અને સોજીનો હલવો મારી માં જેટલો જ સ્વાદિષ્ટ છે. આ સાંભળીને સારિકા શરમાઈ ગઈ. ખાધા પછી તે ફરીથી તેના સપના વિશે વાત કરવા લાગી. તેણે કહ્યું, કિશન, હું ખરેખર કલેક્ટર બનવા માંગુ છું, પણ મને ડર છે કે હું ફરીથી નિષ્ફળ થઈ જઈશ. ત્યારે પણ કિશને તેને પ્રોત્સાહન આપ્યું અને કહ્યું, સારિકા, તું ફક્ત મહેનત કર. પછી જો તારું સ્વપ્ન જાતે જ પૂરું થશે. આટલું કહીને કિશને સારિકાનો હાથ પકડ્યો અને કહ્યું, સારિકા, હું જાણું છું કે તું ખૂબ મહેનત કરે છે. તેથી જ મારું હૃદય કહે છે કે તારું સ્વપ્ન ચોક્કસ પૂરું થશે. અને પછી ધીમે ધીમે ચંદનપુર અને સુરતપુર ગામોમાં અફવાઓ ફેલાવા લાગી કે ખેત મજૂર કિશન ચૌધરી સાહેબની પુત્રી સાથે વાત કરે છે. આ પછી લોકોએ કિશનને ટોણા મારવાનું શરૂ કર્યું. એક દિવસ કિશનનો મિત્ર વિજય ખેતરમાં મજૂરી કરી રહ્યો હતો. તેણે કિશનને કહ્યું કે કિશન, તું ચૌધરી સાહેબની પુત્રી સાથે ખૂબ જ વાત કરવા લાગ્યો છે. મને લાગે છે કે તું તેને પસંદ કરવા લાગ્યો છે. પણ ભાઈ, તે ચૌધરીની પુત્રી છે. જો ચૌધરી સાહેબને આ વાતની ખબર પડશે તો તે તને નોકરીમાંથી કાઢી મૂકશે અને તને સજા પણ આપશે. કિશનને વિજયની વાત અવગણી અને કહ્યું, અરે મિત્ર, તું આટલું બધું ટેન્શન કેમ લઈ રહ્યો છે? અમારી વચ્ચે એવું કંઈ નથી. અમે ફક્ત વાતો કરીએ છીએ. પણ વિજયે ફરીથી કહ્યું, કિશન, હું જાણું છું કે તું સારિકાને ખૂબ પસંદ કરે છે. હું સ્પષ્ટ જોઈ શકું છું. પણ ભાઈ, તે તારા માટે બની નથી.
જો ચૌધરી સાહેબને આ વાતની ખબર પડશે તો તે તારું જીવન નર્ક બનાવી દેશે. એક દિવસ આકાશમાં વાદળો ગર્જના કરી રહ્યા હતા. કિશન ચંદનપુરમાં ચૌધરી સાહેબના ખેતરમાં કામ કરી રહ્યો હતો. પછી સારિકા ત્યાં આવી. તે એક ઝાડ નીચે આવીને બેઠી, પણ તને એકલા રહેવાનું મન ન થયું, તેથી તે કિશન પાસે આવી. પછી કિશને પૂછ્યું, સારિકા, શું થયું? તું આટલી ઉદાસ કેમ છે? સારિકાએ કહ્યું, કંઈ નહીં કિશન, હું થોડી બેચેન હતી, એટલે તને મળવા આવી. અચાનક આકાશમાં વાદળો ગરજવા લાગ્યા અને પછી મુશળધાર વરસાદ શરૂ થયો. તો બંને દોડી ઝાડ નીચે ગયા, પણ પછી વરસાદ એટલો ભારે હતો કે બંને સંપૂર્ણપણે ભીના થઈ ગયા. તેની સુંદરતા જોઈને કિશનનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. પછી તેણે દૂર જોવાનો અને બીજી દિશામાં જોવાનો પ્રયાસ કર્યો, પણ પછી પણ તેની નજર વારંવાર સારિકા તરફ જતી રહી. સારિકાએ કિશન કહ્યું, ચાલો નજીકની ઝૂંપડીમાં જઈએ. પછી બંને નજીકની ઝૂંપડીમાં ગયા, પણ ભીના થવાને કારણે તેમને ત્યાં ઠંડી લાગવા લાગી. પછી તે ઝૂંપડીના ખૂણામાં એક જૂની શાલ રાખવામાં આવી હતી, તેથી કિશન તેને ઉપાડી અને સારિકાને તેનાથી ઢાંકવાનો પ્રયાસ કર્યો, પણ સારિકાએ કહ્યું, ના, રહેવા દો, નહીંતર આ શાલ ભીની થઈ જશે. આ સાંભળીને કિશન હસ્યો અને કહ્યું, કોઈ વાંધો નથી, ભલે ભીની થઈ જાય, ઓછામાં ઓછું તમને ઠંડી તો ઓછી લાગશે. છેવટે સારિકાએ શાલ પકડી અને તેને પોતાના શરીર પર વીંટાળી, પણ વરસાદમાં સંપૂર્ણપણે ભીંજાઈ જવાને કારણે તેની ઠંડી ઓછી થતી નહોતી. પછી ફક્ત તે બંને ઝૂંપડીમાં હતા, ત્યારે પણ કિશનનું હૃદય ખૂબ જ ઝડપથી ધબકતું હતું. પછી સારિકા તેની નજીક આવી અને કહ્યું, કિશન, મને ખૂબ ઠંડી લાગી રહી છે. પછી કિશને તેની તરફ જોયું. પછી તેને તેની વાદળી આંખોમાં તેના માટે પ્રેમ દેખાયો. પછી સારિકા ઠંડીથી ધ્રુજતી નજીક આવી અને તેણે ધીમે ધીમે કિશનનો હાથ પકડ્યો, જેનાથી કિશનનું હૃદય ઝડપી થઈ ગયું. પછી બંને વચ્ચેનું અંતર હવે સંપૂર્ણપણે દૂર થઈ ગયું. પછી તેઓ એકબીજાના સ્નેહ અને હૂંફમાં ખોવાઈ ગયા, જાણે તે તેની આસપાસની દુનિયા ભૂલી ગયા હોય. તે ક્ષણે ઠંડી ક્યારે ગાયબ થઈ ગઈ તે તેને ખબર જ ન પડી. થોડા સમય પછી બંને અલગ થઈ ગયા. ત્યાં સુધીમાં વરસાદ બંધ થઈ ગયો હતો. તેથી સારિકા ઝૂંપડીમાંથી બહાર આવી. પછી કિશન પણ બહાર આવ્યો. હવે સારિકા ચૂપ થઈ ગઈ. થોડી વાર ચૂપ રહ્યા પછી તેને કહ્યું, કિશન, આપણી વચ્ચે જે કંઈ થયું તે ફક્ત આપણી વચ્ચે જ રહેવું જોઈએ, આ વિશે કોઈને કહેવું નહીં. કિશન આ સાંભળીને ફક્ત માથું હલાવ્યું. પછી તે કંઈ બોલી શક્યો નહીં. પછી સારિકા ખેતરમાંથી ઘરે ગઈ, પણ અહીં કિશનનું મન વધુ બેચેન થઈ ગયું, કારણ કે તે દિવસની યાદો હવે તેને આરામ કરવા દેતી નહોતી. તે પછી સારિકા પણ ખેતરમાં આવવાનું બંધ કરી દીધું, જો કે કિશન દરરોજ તેની રાહ જોતો હતો. પછી તેના મનમાં પ્રશ્નો ઊભા થયા, શું સારિકા ખરેખર મન પસંદ કરે છે? જો નહીં તો પછી તે દિવસે તેણે મને આટલી નજીક કેમ આવવા દીધું? એક દિવસ કિશનની માં લીલાવતીએ તેને પૂછ્યું, કિશન દીકરા, તો આટલો ઉદાસ કેમ છે? આનો જવાબ કિશને આપ્યો, કંઈ નહીં માં, બસ થોડું ભારે હૃદય. જો કે કિશન જાણતો હતો કે સારિકા તેને મળવાનું ટાળવા લાગી છે. આ સાથે ક્યારેક તેમના ગામમાં તેમના વિશે અફવાઓ ફેલાઈ, જેના કારણે કિશન વધુ બેચેન થઈ ગયો. તે જ સમયે રામપ્રસાદ ચૌધરીએ સારિકાના લગ્ન નક્કી કર્યા, અને જ્યારે આ સમાચાર કિશનના કાન સુધી પહોંચ્યા ત્યારે તેનું હૃદય ડૂબી ગયું. પછી તે વિચારવા લાગ્યો કે જો સારિકા બીજા કોઈ સાથે લગ્ન કરે તો મારું શું થશે? પણ એક દિવસ અચાનક સારિકા ચંદનપુરના ખેતરમાં આવી. પછી તે કિશન તરફ હસીને શરમાઈ ગઈ. પછી કિશન સારિકાને પૂછ્યું, તું આટલા દિવસો ક્યાં હતી? હું તારી રાહ જોતો હતો. પછી સારિકા ચૂપ રહી. પછી તેણે ધીમેથી કહ્યું, કિશન, હું મૂંઝવણમાં હતી, કારણ કે તે દિવસે અમારી વચ્ચે જે કંઈ થયું મને ડર લાગવા લાગ્યો કે મેં કંઈક ખોટું કર્યું હશે, પણ હવે હું તારા વિના કંઈ વિચારી પણ નથી શકતી. આટલું કહીને તે કિશન પાસે આવી અને તેને ગળે લગાવી. પછી કિશન તેના વારમાં હાથ ફેરવીને કહે છે, સારિકા, તે મને કંઈ કહ્યું નહીં, છતાં હું જાણું છું કે તું મને પસંદ કરે છે. આ સાંભળીને સારિકા શરમાઈ ગઈ અને બોલી, કિશન, તું મારા માટે બધું જ છે. પછી અચાનક કિશનનો ડર વધવા લાગ્યો કે જો રામપ્રસાદ ચૌધરીને તેમના સંબંધ વિશે ખબર પડી જશે તો શું થશે, કારણ કે ગામ લોકોની વાતો તેને પહેલેથી જ પરેશાન કરી રહી હતી. પછી સારિકાએ કહ્યું, કિશન, હું તારા વિના રહેવા માંગતી નથી, પણ જો મારા પિતાને અમારા વિશે ખબર પડશે તો તે મને ઘરમાંથી કાઢી મૂકશે. પછી કિશન પહેલાં તેને ગળે લગાવી અને પછી કહ્યું, સારિકા, જો તારું સ્વપ્ન પૂરું થશે તો મને લાગશે કે મારી પાસે બધું જ છે. ભલે આપણે સાથે ન રહી શકીએ, પણ આપણો પ્રેમ સાચો છે અને તું ગમે ત્યાં રહે, તું હંમેશા મારા હૃદયમાં તો રહેશે. તે દિવસે સારિકા કિશનને ગળે લગાવીને ચાલી ગઈ. તેના શબ્દો કિશન
હું તારા વિના કંઈ વિચારી પણ નથી શકતી. આ વાત કિશનના કાનમાં ગુંજવા લાગી અને હવે કિશનને સારિકાની વાદળી આંખોમાં જોયેલા પ્રેમને હંમેશા યાદ આવવા લાગ્યો. પણ હવે કિશનના મનમાં ડર હતો. ભલે તેમનો પ્રેમ સાચો હતો, પણ તે ચૌધરી સાહેબના ખેતરમાં કામ કરતો મજૂર હતો અને સારિકા તેની એકમાત્ર પુત્રી. તેથી તેમની વચ્ચેનું અંતર, ગામ લોકોની નજર અને ચૌધરી સાહેબનો ગુસ્સો, આ બધું તેને બેચેન બનાવવા લાગ્યું. છતાં પણ તેને સમય સારિકા વિશે વિચારીને પસાર થતો હતો. અહીં સારિકા પર દરરોજ ખેતરમાં આવવા લાગી. હવે તે દરરોજ કિશન માટે એક બોક્સ લાવવા લાગી. પછી તે બંને સાથે બેસીને ખાવાનું ખાતા. પછી તે બંને તેના અભ્યાસ વિશે કહેતી. પછી કિશન મજાકમાં કહેતો, સારિકા, તારા પુસ્તકોમાં શું છે? મને તો કંઈ સમજાતું નથી. સારિકા સાંભળીને હસતી. પછી તેના હાસ્યથી કિશન તેના બધા દુઃખ ભૂલી જતો. પણ એક દિવસ તેણે પોતાનું પુસ્તક ખોલીને કહ્યું, કિશન, અહીં નિયમો અને કાયદા લખેલા છે. જો હું કલેક્ટર બનીશ તો હું ગામ લોકોને ન્યાય અપાવીશ. પછી કિશને તેની તરફ જોયું અને કહ્યું, સારિકા, જો તું કલેક્ટર બનીશ તો મને તારા પર ખૂબ ગર્વ થશે. આ સાંભળીને સારિકાની આંખોમાં ખુશીનો થોડો છાંટો દેખાયો. તે ક્ષણે કિશનને લાગ્યું કદાચ તે તેને ગળે લગાવશે, પણ બીજી ક્ષણે સારિકાએ આંખો નીચી કરીને પુસ્તક જોવાનું શરૂ કર્યું. બીજી તરફ ગામમાં બધા એક જ વાત કરી રહ્યા હતા કે ખેતરોમાં કામ કરતો કિશન ગુપ્ત રીતે ચૌધરીની પુત્રીની નજીક આવી રહ્યો છે. ધીમે ધીમે આ ચર્ચા એટલી ફેલાઈ ગઈ કે આખરે આ સમાચાર કિશનની માં સુધી પણ પહોંચ્યા. તો એક દિવસ કિશનની માં લીલાવતીએ કિશનને પૂછ્યું, સારિકા રોજ ખેતરમાં કેમ આવે છે? આ સાંભળીને કિશન હસ્યું અને કહ્યું, માં, તે ભણવા આવે છે. પણ હવે તેમના પ્રેમને છુપાવવો મુશ્કેલ બની રહ્યો હતો અને કિશનની માં આ વાત સારી રીતે જાણતી હતી. બીજી બાજુ રામપ્રસાદ ચૌધરીને પણ સારિકાના બદલાયેલા વર્તન પર શંકા થવા લાગી. તેથી તેણે તેને પૂછવાનું શરૂ કર્યું, સારિકા, તું ખેતરમાં આટલી બધી કેમ જાય છે? મેં તારા લગ્ન નક્કી કર્યા છે, તો હવે તારે સાવધાન રહેવું જોઈએ. એક દિવસ સારિકાએ કિશનને કહ્યું, કિશન, પપ્પા મારા પર નજર રાખી રહ્યા છે. હવે તે મારા લગ્ન જલ્દી કરાવવા માંગે છે. પહેલાં તેણે મને કહ્યું હતું કે તે મારા લગ્ન નક્કી કર્યા છે. પછી મેં તેની વાત પર વિશ્વાસ ન કર્યો, તેથી જ મેં તને કહ્યું નહીં. આ સાંભળીને કિશન બોલ્યો, સારિકા, મને પહેલેથી જ ખબર હતી. પણ હવે સારિકા પાસેથી આ સાંભળીને કિશનનું મન વધુ ગભરાઈ ગયું. પછી તેને પૂછ્યું, સારિકા, તું લગ્ન કરીશ? પછી સારિકા કિશનને જોઈને રડવા લાગી અને કહ્યું, કિશન, મને તારા સિવાય કોઈ નથી જોઈતું. પણ જો પિતાને ખબર પડી જશે તો તે અમને બંનેને જીવતા નહીં છોડે. તે અમને મારી નાખશે. પછી કિશને તેને ગળે લગાવીને કહે છે, સારિકા, લગ્ન કોઈ પણ રીતે મુલતવી રાખ અને તારી ભણતર પર ધ્યાન કેન્દ્રિત કર. કારણ કે એકવાર તું કલેક્ટર બનીશ પછી તું જે ઈચ્છે તે થશે. પછી તારા પિતા પણ તને સમજી જશે. પછી સારિકાએ કિશનને ગળે લગાવી. પછી કિશનની આંખોમાં પણ આંસુ આવી ગયા. આ પછી સારિકા ફરીથી તેની પરીક્ષાની તૈયારી કરવા લાગી. આ પછી સારિકા દરરોજ ખેતરમાં ભણવા જતી રહી. પછી કિશન તેને પ્રોત્સાહન આપતો રહ્યો. એક દિવસ તે ઉદાસ હતી. તેથી કિશને કહ્યું કે સારિકા, તું અહીં ઝાડ નીચે થોડો આરામ કર. હું ગામથી તારા માટે ચા લાવીશ. પછી કિશન તે સુરતપુર ગયો અને ચા અને બિસ્કિટ લાવ્યો. સારિકા હસીને બોલી, કિશન, તું મારી આટલી ચિંતા કેમ કરે છે? આનો જવાબ આપતા કિશન બોલ્યો, કારણ કે સારિકા, તું મારા માટે બધું જ છે. બીજી બાજુ સારિકાના પિતા રામપ્રસાદ ચૌધરીએ સારિકાના લગ્નનું કાર્ડ છાપ્યું હતું. છોકરાનું નામ મંજીત હતું, જે શહેરમાં રહેતો અને ખૂબ જ ધનવાન હતો. પછી ચંદનપુર અને સુરતપુરમાં ઉકાળો વેચવામાં આવ્યો. પછી લોકો વાતો કરવા લાગ્યા કે ચૌધરી સાહેબ સારિકાના લગ્ન નક્કી કરી દીધા છે. આ સમાચાર સાંભળીને કિશનનું હૃદય તૂટી ગયું. તેણે સારિકાને પૂછ્યું, સારિકા, શું તારા લગ્ન નક્કી છે? પછી સારિકા રડવા લાગી અને બોલી, કિશન, પિતા મને મંજીત સાથે લગ્ન કરવાનું કહી રહ્યા છે, પણ હું ફક્ત તને જ ઈચ્છું છું. પછી ગામ લોકોને તેમના સંબંધ વિશે ખબર પડી. એટલા માટે કિશન અને સારિકા ક્યારેક ખેતરના ખૂણામાં તો ક્યારેક નહેર પાસે ગુપ્ત રીતે મળવા લાગ્યા. એક દિવસ સારિકા તેને નહેર પાસે મળવા આવી. પછી તે ખૂબ ડરી ગઈ. આવતાની સાથે જ તે બોલી, કિશન, પપ્પાને મારા પર શંકા થવા લાગી છે. હવે તેઓએ મને ઘરે રહેવા કહ્યું છે. પછી કિશન તેનું હાથ પકડીને સારિકાને કહ્યું, ડરશો નહીં. પહેલાં તું તારું સ્વપ્ન પૂરું કર, પછી આપણે સાથે રહીશું. ત્યારે પણ સારિકા કિશનને જોઈને રડવા લાગી. કિશનને કહ્યું કે હું તારા વગર રહેવા માંગતી નથી. જો મારા લગ્ન મંજીત સાથે થશે તો હું લગ્નની વિધિ દરમિયાન ઝેર પી લઈશ. આટલું કહીને તેણે કિશનને ગળે લગાવી લીધો.
આ દરમિયાન ગામમાં અફવાઓ વધુ મજબૂત બની અને પછી તે ચૌધરી સાહેબના કાન સુધી પહોંચી. જ્યારે વિજયને ખબર પડી કે ચૌધરીને ખબર પડી ગઈ છે કે કિશન અને સારિકા વચ્ચે કંઈક ચાલી રહ્યું છે, તેથી તે કિશનના ઘરે દોડી ગયો. પછી વિજયે કિશનને કહ્યું કે કિશન, ચૌધરી સાહેબ તારા અને સારિકા વિશે બધું જાણી ગયા છે. હવે તે તને નોકરીમાંથી કાઢી મૂકશે અને પછી કોઈને ખબર નથી કે તે તારી સાથે શું કરશે. આ સાંભળીને કિશનની માં લીલાવતી પણ કિશનને સમજાવવા લાગી. કિશન દીકરા, સારિકાથી દૂર રહે. મને પહેલેથી જ સંકેત મળી ગયો હતો કે તમારા બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. હવે જુઓ, તમારા પર મુશ્કેલી આવી ગઈ છે. હવે ચૌધરી તમારું જીવન મુશ્કેલ બનાવી દેશે દીકરા, તો હવે તમારે સારિકાથી દૂર થઈ જવું જોઈએ. બીજી બાજુ સારિકાની કલેક્ટરની પરીક્ષા પણ નજીક હતી. પછી પરીક્ષા પહેલાં તે ગુપ્ત રીતે કિશનને મળવા આવી. તેણે કહ્યું, કિશન, મને ખૂબ ડર લાગે છે. જો હું ફરીથી નાપાસ થઈશ તો શું? પછી નાપાસ શબ્દ સાંભળીને કિશનનું હૃદય તૂટી ગયું, કારણ કે તે જાણતો હતો કે પછી ચૌધરી સાહેબ તેના લગ્ન મંજીત સાથે કરાવશે. તેથી જ તેણે સારિકાને ગળે લગાવી અને તેને સાંત્વના આપતા કહ્યું, સારિકા, તું નાપાસ થઈ શકતી નથી. તે ખૂબ મહેનત કરી છે, તેથી તારું સ્વપ્ન ચોક્કસ સાકાર થશે. આ પછી સારિકા તેની પરીક્ષા આપવા ગઈ. પણ પછી કિશનના મનમાં એક પ્રશ્ન હતો કે શું તેમનો પ્રેમ સમાજના બંધનો તોડી શકશે? બીજી બાજુ સારિકા પરીક્ષા આપવા શહેરમાં ગઈ. તેના ગયા પછી કિશન કંઈક કરવાનું મન કરી રહ્યો નહોતો. તે દરરોજ તેની રાહ જોતો હતો, પણ તે ઘણા દિવસો સુધી પાછી આવવાની નહોતી, કારણ કે તેણે યોજના બનાવી હતી કે તે પરીક્ષાનું પરિણામ આવે ત્યાં સુધી પાછી નહીં આવે, કારણ કે ચૌધરી સાહેબ તેના લગ્ન ગમે ત્યારે કરાવી શકે છે. હવે કિશન ચૌધરીના ખેતરમાં જતો નહોતો, કારણ કે તેને ડર હતો કે ચૌધરી સાહેબ ચોક્કસ તેની સાથે કંઈક કરશે. પણ તેમ છતાં તેનું મન સારિકાના વિચારોમાં ડૂબેલું હતું. તે વિચારતો રહ્યો કે જો સારિકાના મંજીત સાથે લગ્ન થશે તો મારો પ્રેમ અધૂરો રહેશે. એક દિવસ વિજયે કિશનને કહ્યું કે ચૌધરી સાહેબે મંજીતને ઘરે બોલાવ્યો છે. તેઓ સારિકાના લગ્નની તારીખ નક્કી કરવાની વાત કરી રહ્યા હતા. સાંભળીને કિશન ઉદાસ થઈ ગયો. પછી વિજયે કહ્યું, કિશન, હવે સારિકાને ભૂલી જા. તે તારા માટે બની નથી. કિશને આને કંઈ કહ્યું નહીં, પણ પછી તેના મનમાં એક જ વાત હતી, સારિકા મારી છે, તે બીજા કોઈની ન હોઈ શકે. તેથી તે દરરોજ રાત્રે તેના માટે પ્રાર્થના કરતો, હે ભગવાન, કૃપા કરીને સારિકાને સફળ બનાવો, તેને પરીક્ષા પાસ કરાવો. પછી દિવસ આ રીતે પસાર થયો. 1 મહિના પછી સારિકા પાછી આવી. ત્યારે તે તેના ગામના એક વાણિયાના ખેતરમાં કામ કરી રહ્યો હતો. સારિકા તેને શોધતી સીધી તેની પાસે આવી. પછી તેના ચહેરા પર ખુશી છલકાઈ ગઈ. તેની વાદળી આંખો ચમકી રહી હતી. તે નજીક આવતાની સાથે તેણે કિશનને ગળે લગાવીને કહ્યું, કિશન, હું પાસ થઈ ગઈ છું. હું હવે કલેક્ટર બનવાની છું. આ સાંભળીને કિશનની આંખો ખુશીના આંસુઓથી ભરાઈ ગઈ. તેણે સારિકાને ચુસ્તપણે ગળે લગાવી અને રડવા લાગ્યો. થોડી વાર રડ્યા પછી તેણે કહ્યું, સારિકા, મને ખબર હતી કે તું આ કરીશ. પછી સારિકા પણ હસતા હસતા રડવા લાગી અને કહ્યું, કિશન, તારી હિંમતના કારણે મને હિંમત મળી. તું મારા માટે બધું જ છે. તે ક્ષણે કિશનને લાગ્યું કે જાણે તેનું સ્વપ્ન સાકાર થઈ ગયું છે. પરંતુ બીજી બાજુ રામપ્રસાદ ચૌધરીના ગુસ્સાની ચરમ સીમા હતી. તે છેલ્લા 1 મહિનાથી સારિકાને ફોન કરી રહ્યો હતો, પરંતુ તે ફોન ઉપાડતી નહોતી. પરંતુ હવે સારિકા પાછી આવતાની સાથે જ તેના પિતા રામપ્રસાદ ચૌધરીએ તેને કહ્યું, સારિકા, જો તું કલેક્ટર બની ગઈ હોય તો શું, પણ તું મંજીત સાથે તો લગ્ન કરીશ જ. મેં ખાતરી કરી લીધી છે. પછી સારિકાએ કિશનને કહ્યું, કિશન, મારા પિતા મારી વાત સાંભળતા નથી. તે મને મંજીત સાથે લગ્ન કરવાનું કહી રહ્યા છે. આ સાંભળીને કિશનનું હૃદય તૂટી ગયું. પછી તેણે કહ્યું, સારિકા, તું હવે કલેક્ટર બની ગઈ છે. હવે તારા પિતા તારી વાત સાંભળશે, પણ પહેલાં તું તેને કહે કે તું શું ઈચ્છે છે. ત્યારે પણ કિશનને જોઈને સારિકા રડવા લાગી અને કહ્યું કે કિશન, હું ફક્ત તને જ ઈચ્છું છું. પછી કિશને તેને ગળે લગાવી અને કહ્યું કે સારિકા, હું તારા માટે લડીશ. આમ પણ રામપ્રસાદ ચૌધરીને કિશન અને સારિકાના સંબંધ વિશે ખબર પડી ગઈ હતી. તેથી એક દિવસ તેણે કિશનને ઘરે બોલાવ્યો અને ગુસ્સામાં કહ્યું, કિશન, તારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરી પાસે આવવાની? તું તો મારા ખેતરમાં કામ કરતો મજૂર છે. પછી કિશન ચૂપ રહ્યો, પણ તેણે મનમાં નક્કી કર્યું કે તે સારિકાને બીજા કોઈની પાસે નહીં જવા દે. પછી ચૌધરી સાહેબે તેને ધમકી આપી અને ખેતરના કામમાંથી કાઢી મૂક્યો. પછી ગામમાં લોકો વાતો કરવા લાગ્યા. તેથી તેની માએ કિશનને સમજાવ્યું કે તું સારિકાથી દૂર રહે. ચૌધરી સાહેબ તારું જીવન નર્ક બનાવી દેશે. પર કિશને કહ્યું કે માં, સારિકા મારા માટે બધું છે.
હું તેને ભૂલી શકતો નથી. અંતે સારિકાએ તેના પિતા સાથે વાત કરવાનું નક્કી કર્યું. એક દિવસ તેણે કહ્યું કે પપ્પા, હું કલેક્ટર બની ગઈ છું, પણ મને ફક્ત કિશન જોઈએ છે, કારણ કે તે મારા માટે બધું છે. આ સાંભળીને ચૌધરી સાહેબે ગુસ્સામાં કહ્યું, સારિકા, તે ફક્ત એક મજૂર છે. અમારા માનને કલંકિત ન કરો. પછી સારિકાએ રડવાનું શરૂ કર્યું અને કહ્યું, પણ પપ્પા, હું તેના વિના રહી શકતી નથી. પછી ચૌધરી સાહેબે તેને ઘરમાં બંધ કરી દીધી. પરંતુ થોડા દિવસો પછી સારિકાને કલેક્ટરના પદ પર જોડાવું હતું અને તાલીમ માટે જવું પડ્યું. જ્યારે કિશનને ખબર પડી કે તે ઘરમાં બંધ છે, ત્યારે તેને ખૂબ ખરાબ લાગ્યું. તેણે સારિકાની મિત્ર કવિતાને પૂછ્યું કે સારિકા કેવી છે. કવિતાએ કહ્યું કે કિશન તે ખૂબ રડે છે, તે ફક્ત તને મળવા માંગે છે. પછી તે જ રાત્રે કિશને સારિકાના ઘરે ગુપ્ત રીતે જવાનું નક્કી કર્યું. પછી કવિતાએ તેને અંદર જવા માટે મદદ કરી. પછી કિશનને જોઈને સારિકા રડવા લાગી, તેને ગળે લગાવી. પછી તેણે કહ્યું કે કિશન, હું તારા વગર રહેવા માંગતી નથી. પછી કિશન તેના આંસુ લૂછીને કહ્યું કે સારિકા, તું હવે કલેક્ટર બની ગઈ છે. તારું સ્વપ્ન સાકાર થયું. હું આનાથી ખુશ છું, પણ મને ખબર નથી કે અમે બંને સાથે રહીશું કે નહીં. બીજા દિવસે સારિકાએ ફરીથી તેના પિતા સાથે વાત કરી. તેણે કહ્યું કે પિતાજી, હું કલેક્ટર બની ગઈ છું, તેથી જ હવે મને મારું જીવન જાતે નક્કી કરવાનો અધિકાર છે. કિશન હંમેશા મને સહારો આપે છે. તે મને ખરેખર પ્રેમ કરે છે. પછી ચૌધરી સાહેબે ગામના વડીલોને બોલાવ્યા. તેણે બધાની સામે સારિકાને સમજાવ્યું કે સારિકા, કિશન એક ગરીબ મજૂર છે. તમારા બંને વચ્ચે કોઈ સરખામણી નથી. પરંતુ સારિકા મક્કમ રહી અને કહ્યું કે મને ફક્ત કિશન જોઈએ છે. તે મારા માટે બધું છે. જો હું તેના સિવાય બીજા કોઈ સાથે લગ્ન કરીશ તો હું મારો જીવ આપી દઈશ. પછી આખરે ચૌધરી સાહેબનું હૃદય પણ પીગળી ગયું. તેણે કિશનને ફોન કરીને કહ્યું કે કિશન, તું મારી દીકરીને ખૂબ પ્રેમ કરે છે, પણ મને વચન આપ કે તું તેને હંમેશા ખુશ રાખશે. આ પર કિશન બોલ્યો કે ચૌધરી સાહેબ, હું સારિકાને મારા જીવ કરતાં પણ વધુ પ્રેમ કરું છું. હું તેને ખુશ રાખવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. આ પછી ચંદનપુર અને સુરતપુરમાં કિશન અને સારિકાના લગ્નની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ. હવે ગામમાં ખુશીનો માહોલ હતો. ગામ લોકોએ પણ તેમના પ્રેમનો સ્વીકાર કર્યો. આખરે તે દિવસ આવ્યો, કિશનના જીવનનો સૌથી સુંદર દિવસ. સારિકાએ ત્યારે પરંપરાગત સાડી પહેરી હતી. તે એટલી સુંદર દેખાતી હતી કે કિશનનું હૃદય એક ક્ષણ માટે પણ ધડકવાનું ભૂલી ગયું. પછી કિશનની માં લીલાવતીએ કહ્યું, કિશન દીકરા, તારો પ્રેમ સાચો હતો, એટલે જ આજે તું ફક્ત વરરાજો નથી, પણ તારા સપનાઓનો વિજેતા બન્યો છે. મને તારા પર ગર્વ છે દીકરા. પછી કિશન અને સારિકાએ એકબીજાને માળા પહેરાવી. પછી ગામ લોકોના ગડગડાટથી હવા ખુશીથી ભરાઈ ગઈ. આ રીતે કિશને માત્ર પોતાનો પ્રેમ જ નહીં, પણ સારિકાનું સ્વપ્ન પણ સાકાર કર્યું. લગ્ન પછી સારિકાએ કલેક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને કિશને ચૌધરી સાહેબની ખેતી સંભાળવાનું શરૂ કર્યું. તો મિત્રો, જો તમને કિશન અને સારિકાની આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી એક નવી વાર્તામાં મળીશું. ત્યાં સુધી બાય બાય. ધન્યવાદ.